જય મુરલીધર, જય દ્વારકાધીશ મિત્રો. હું છું હમીર આહિર ફ્રોમ બારાડી, દેવભૂમિ દ્વારકા. હવે મારે આ વિડીયો મૂકવો નતો, પણ મારે મૂકવો પડે એમ છે. કેમ કે અમારા પૂનમબેન માડમને બહુ બદનામ કરવામાં આવે છે આ ચંદુભાઈ દ્વારા, ચંદુ રૂડાચ. હવે એમ કે છે કે હજી મારી એટલી બધી હવા નથી આવી અને તું મારાથી એટલો બી ગયો ને તું કરગરે ને મને બચાવો ના બચાવે, અને હજી તો મારી હવા અહીંયા સુધી નથી પૂગી ગઈ. બારાડીની ખોટી બંદૂક બી ગઈ ને આમ ને તેમ ને ઘણું બધું બફાટ કરે છે કાયમ લાઈવમાં. હમીર આહિર તારો બાપ છે ચંદુ રૂડાચ, તારો બાપ એસી માં હે. જો એસી દેખાય? કોણ? તારો બાપ હમીર બારાડી. રેડી? એસી માં હું તો જો હું. અને હજી બીજી ચોખ્ખોટ એમ કહી દઉં, ઉના ઘરના હે આના ઘરના હે. તારી ઘરવાળી કોણ છે? તું એમ કેતો તો તારા લગ્ન નથી થયા ને તારું જાન નહીં જાય ને આમ ને તેમને. અમીર બારાડી લગ્ન કરવા હોય ને તો હારી હારી અધિકારી આવે હું, પણ મારે હજી નથી કરવા. મારે કોઈ ઉતાવળ નથી. તને ઉતાવળ હતી એટલે તારા સમાજે કોઈ દીકરી ના દીધી, તે બીજા સમાજની કરી લીધી. આપણે સમાજનું નામ નથી લેવું, પણ તે બીજા સમાજની ઘરમાં બેહાડી. અમીર બારાડી કોણ છે? બ્રાન્ડ છે. કોણ છે? બ્રાન્ડ. અને તું એમ કે અમીર બારાડીની હજી મારે હવા નથી આવી હતી, વિડીયા બંધ થઈ ગયા. વિડીયો એટલે બનાવું છું તું પૂનમબેન નું નામ ના લે. મારી પાછળ પૂનમબેન છે કે નહીં? તારી પાસે પુરાવા છે? તારી પાસે કઈ પુરાવા છે કે મારી પાછળ પૂનમબેન છે? અને કેવાના 1.5 લાખ રૂપિયા કોને ધમકી મારા 1.5 લાખ મને આપ્યા? મને કોઈએ પૈસા નથી આપ્યા. હું મારા દમ ઉપર જીવું. અને હમીર બારાડી કોણ છે? બેનું દીકરીઓને મદદ કરે, કોઈ મુશ્કેલીમાં હોય એને મદદ કરે. એ હમીર બારાડીની ગેંગ કામ કરે છે. ભલે મારી ગેંગ હોય, પણ મારું ગેંગ માનવ સેવા હલાવે છે. મારી ગેંગમાં 3000 મેમ્બર છે. બધા કઈ ઓલા નથી માથા ભારે. એમાં બહુ સારા માણસો હોય છે મારી ગેંગમાં. અને તું કેશો હમીર બારાડી બધાને હાથ જોડીને કે છે બચાવો બચાવો. આમ જો એસી ચાલે છે. કઈ કંપનીની હે? હિટાચી. જે તારા બાપ દાદાએ જોયે નહીં હોય હિટાચીની એસી. આજો એસી હો. રહી વાત સિસ્ટમની, તો પોલીસ એનું કામ કરી રહી છે. હું મારી રીતે કોર્ટમાં ગમે ત્યારે આવીશ. મારી ઉપર કાયદેસરની કાર્યવાહી થશે ત્યારે હું આવી જઈશ. અને હું કોઈને હાથ જોડતો નથી મને બચાવો, અને હું કોઈનું ઈશારે કામ નથી કરતો. પૂનમબેન માડમનું તું બદનામ કરવાનું મૂકી દે, નકર હવે તું તારી પેઢી વિખાઈ જાય ખંભારિયામાંથી હું. તેથી ખબર હે ને, ખાલી મારો એક ફોન આવ્યો તો પોલીસ પ્રોટેક્શન 2 વાગે લઈ લીધું. કેમ? કેમ કે તારી ફાટી ગઈ હતી. હે? ફાટી ગઈ હતી. અત્યારે હું તને કઈક આમાં બોલી તો તું પાછું પોલીસ પ્રોટેક્શન લઈ ને. હું ભારથર નોન વાન હોન તારું તો કર વાહે આખો ઘાણવો દાજેલો હોય. તને ગઢવી સમાજમાં હું આમ જો ખાલી ફોન કરું ને અત્યારે ગઢવી મારા ભેગા કેટલા હે? આખા ગઢવી મારા ભેગા નહીં હોય તો બહુ જ આજે મને ગઢવી ફોન કરે કે મામા અમે આનાથી થાકી ગયા હે. અને આગલી ચૂંટણીમાં તું નડ્યો તો પૂનમબેન ને, અને આ ચૂંટણીમાં તું નડવા મગ હો. આગલી ચૂંટણીમાં બહુ રસ લીધો તે. અને રહી વાત તે એમ કીધું કે પૂનમબેન માડમ એમ કહે કે સમાધાન બીજા દ્વારા મોકલે કે તું પૂનમબેન સમાધાન કરી લ્યું. પૂનમબેન એવું તને કેવડાવ્યું? તારી હારે સમાધાન હોય ખદડા? તારો રેકોર્ડ શું છે અમને ખબર હે. દારૂ વેચતો તું. કોણ? દેશી દારૂ વેચતો ચંદુ રૂડાચ, ચંદુ અર્જન વેચતો દેશી દારૂ તું. પછી તારે પોલીસને વિખવાદ થયો એટલે તું પોલીસને આંખે ચડી ગયો. પછી તું પોલીસ વિરુદ્ધ વિડિયા બનાવતો, પોલીસ ઇન્સ્પેક્ટરને રોકીને કે કાળા કાચનું આપ કરો ના કરો, એટલે પોલીસ તારાથી થાકી ગઈ હતી. કાયમ ખબર મોટીને પોલીસ સ્ટેશને ઉભો રહીએ. પોલીસે તારાથી કંટાળી ગઈ. હે? તું દારૂ વેચતો. તને કોઈ ગઢવીએ દીકરી ના દીધી, ગઢવી સમાજે તને કાઢી મૂક્યો. આથી વિશું તારા શું રેકોર્ડ હોય? જે માણસને આગળ પાછળ કઈ ના હોય ને એને બહુ એની વાહે પછી પડે ને. તું પૂનમબેનને ફોન કર્યો કાલ લાઈવમાં. તારી હેસિયત છે ચંદુ? તારી હેસિયત છે કે પૂનમબેન આમ તું વાત કરી? હે? તારી હેસિયત છે? હમીર બારાડી દિલ્હી ફોન કરે ને, દિલ્હી તો અહીંયા મારો ફોન ઉપડ્યો. કેન્દ્રીય મંત્રી. આપણી ઉપર કોઈનો હાથ નથી, પણ એ આપણે કમાણા હૈ. બેનું દીકરીઓ માટે લડ્યા હૈ. અને પૂનમબેન મારી બેન છે.
આ તને વિડીયોના માધ્યમથી કહી દઉં. હું પૂનમબેન મારી બેન છે, અને પૂનમબેન ઉપર જેની આંચ આવી ને, કોઈ એમ માનતું હોય કે આ સાજિશ છે, ઊની સાજિશ છે, ને આ સાજિશ છે, સાજિશ બાજિશ બધું દૂરની વાત. એ કદાચ મારે જેલ કાપવી હોય તો હું કાપી આવી. પૂનમબેન મારી બેન છે, એના ઉપર જેની આંચ આવી કે એની રાજનીતિમાં તમે ખલેલ પહોંચાડી ને, તો તમારો બાપ આ માથે ચડી જવાનો હોય. અમીર બારાડી રેડી? આ ખાલી અમીર બારાડી ગેંગ છે, ઈ તમારો બાપ પછી જોઈ લે હો એક એક ને. હો, પૂનમબેન મારી બેન છે. પૂનમબેન ના કહેવાથી હું કઈ નથી કરતો. હો, કે એને મારે કઈ વાત નથી થતી ફોનમાં. તું એમ કે હાથ જોડે બચાવો બચાવો. તારો બાપા એસી માં હું જો એસી ચાલુ હોય હિટાચીની, કોઈ જાતનું દુઃખ નથી. મારે ઓનલાઈન વર્ક છે ફોરેનમાં, બિઝનેસમેન છું હું, મારે પૈસાની કોઈ કમી નથી. તારા જેવા ભિખારી દારૂ વેચીને ધંધા કરે. ચંદુ, તારી હેસિયત હું તું પૂનમબેન ને ફોન કર. લાઈમાં ફોન કરું છું, મારી વેચ કરે છે આજ પૂનમબેન મેડમ. પૂનમબેન તારી વેચ કરે? તાર મોઢું ખુલતું નથી. આમ જે એવડું થઈ ગયું. તાર મોઢું જોઉં ને એવડું. શું કહો તને? પૂનમબેન મારી બેન છે. આજ તો ઠીક છે, આ ચંદુ જેવા ખહુરિયન મારે જવાબ દેવો હોય ને તો પણ આ દેવો પડ્યો લાઈવમાં. આ તારો બાપ એસી માં હે, અને કઈ વાંધો નથી. તું લોકેશન બદલી નાખ્યું. તું હમણાં લાઈવ થાવ ને, તું પતરામાં વયો ગયો ક્યાં. એટલે ગમે આજુબાજુ ગામડામાં ચંદુ ભાગી ગયો. ચંદુ આજુબાજુના ગામડામાં ભાગી ગયેલ છે. કેમ કે ઈ કાયમ લાઈવ થતો ને હવે લાઈવ થાય ને પતરા છે ક્યાંક ગામડામાં ગોડાઉનમાં વિડીયો બનાવે. કેમ કે ભાઈની ફાટેલ પડી. અમીર બારાડી ગમે તે એટેક કરી શકે ચંદુ ઉપર. બીક તો લાગે ને, એ તો સ્વાભાવિક છે. સારા ને લાગે. ઓલો બની ગજરાએ બોર્ડર ટપી ગયો તો હારા ને અમીર બારાડી નો ફોન જાય એટલે બીક તો લાગવાની છે. એટલે ચંદુનું લોકેશન હમણાં બદલી ગયું. મિત્રો લાઈવ થાય પતરા હેઠે થાય, મોટા પતરા ગોડાઉનમાં. ભાઈ ક્યાંક આજુબાજુ ગામડામાં છુપાઈને વિડીયો બનાવે. અને રહી વાત, તું એમ કે મારી હવાઈ નથી લાગી અને તું બીવા માંડ્યો. આ તારો બાપ છે અમીર બારાડી ચંદુ. હું તારો બાપ? કોણ તારો બાપ? અમીર બારાડી કોણ? હું તારો બાપ? રેડી? ચંદુ રૂડાજ તારો બાપ અમીર બારાડી. અને બીજી વસ્તુ, કોઈ સમાજને ટાર્ગેટ ના કરે. ગઢવી સમાજને સલામ છે, આહિર સમાજને સલામ છે, અને કોઈ પણ સમાજ હોય એને બધાને સલામ છે. પર્સનલ વ્યક્તિગત મેટર છે, પર્સનલની રીતે રહેવા દો. સામાજિક રીતે આને કોઈ નહીં બનાવો. આજ પૂનમબેન વિશે આ બોલ્યો છે જી કે આ હતું ને આ હતું ને, તો તારા ઘરમાં કોણ છે ઈ જો. રેડી? ભવિષ્યમાં પૂનમબેન વિશે કઈ આડાવડા વિડીયો બનાવ્યા તો તારી પેઢી વીકતા વાર નહીં લાગે. મેં તો લગ્ન નથી કર્યા, મારી પાછળ કોઈ રડવા વાળું નથી, પણ તારી જિંદગી ખરાબ કરીને જાય હું. આ સીધી વાત છે. મારી બેન ઉપર, મારી પૂનમબેન માડમ ઉપર જેથી આંચ આવી તેથી હું જાહેરમાં કહું છું, પૂનમબેન માડમ માંથી જેથી જિંદગીમાં આંચ આવી ને, કોઈ આંચ નાખી ને તેથી એની જિંદગી ખરાબ કરીને હું જવાનું. મને કોઈ આ બોલવાના પૈસા નથી દેતા. અને મારી કદાચ ધરપકડ થાય તો મારો આખો ફોન ચેક કરી લેવાની છૂટ. હો, મારે પૂનમબેન ને કોઈ એવી આડકતરી કે સાજિશ ભરી વાતો નથી થયેલી. આ ફોન ચેક કરી લેવાની છૂટ. ભવિષ્યમાં આ મોઢું જોઈ લેજે ચંદુ. આ તારો બાપ અમીર બારાડી. રેડી? વિડીયો હજી ચાલુ જ છે. રેડી? તે ઠેકાણું બદલાવ નાખ્યું. પતરા હેઠ ક્યાંક જઈને વિડીયો બનાવવા. આ તારો બાપ એસી માં જ છે. જો આ જો ઈટાજીની એસી છે. નોર્મલ એસી માં અમીર બારાડી હુતોય નથી. અને રહી વાત તું કે ફોર વ્હીલું ક્યાંથી આવી? ફોર વ્હીલું ભાઈ મારા ભાઈબંધુ છે ને, બધા કરોડોપતિ છે. મારી ગેંગમાં જેટલા માણસો છે, માનવ સેવા ગ્રુપ ગેંગ એટલે સારા કામમાં જેટલા મારી ગેંગ છે, એ બધીને ભાઈ ફોર વ્હીલું છે. માગું એવું મર્સિડીઝ, ઓડી બધું મળે મને. થાર. રહી વાત પૈસાની કોઈ કમી નથી. મારા બાથરૂમમાં એસી છે. જોઈ આવજા. તારો બાપ અમીર બારાડી. રેડી? હો. અને બીજી વાત એની કઈ પટેલકામાં કઈક દલિત ને આ તે વિખવાદ કોમીકરણ કર્યું. ઈ અંગત અદાવત છે ત્યાં ગામમાં. હું ગામમાં ગયો નથી એના 2 વર્ષ થયા. મારે ઈ ગામમાં કોઈ લેવા દેવા નથી. મારી અટકથી કોઈ લેવા દેવા નથી. હું આહિર સમાજ માટે જીવું છું અને નશો લઈને ફરું છું. અમીર બારાડી આહિરની દીકરા દીકરી કે કોઈની મદદ માટે જીવે છે અને જીવ આપી દઈ. ઈ નશો લઈને ફરું છું. મારા ગામ મારે કોઈ લેવા દેવા નથી. મારા ગામને મારે કોઈ લેવા દેવા નથી. હું ગામમાં જાતોય નથી. પેલી વાત ઈ. ભવિષ્યમાં પૂનમબેન ના જો તું કઈ ખોટી રીતે ટાર્ગેટ કરીશ તો ચંદુ તારો જવાબદાર તું પોતે રહીશ. આ મારો છેલ્લો વિડીયો છે હવે. જય મુરલીધર, જય દ્વારકાધીશ, જય કાર્ય ઠાકર.